ગાંધીનગર નર્મદા કેનાલ પર જઈને બેસતા લોકો સાવધાન થઈ જજો, કારણ કે ગઈકાલે ઘટેલી ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરીને હત્યા કરવામાં આવી. એક યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા અને ત્યાં અચાનક જ એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચે છે અને યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કરે છે. જોકે આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરીથી ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાઈ. આ હુમલામાં મૃત્યુ પામેલો વૈભવ મનવાણીની ઇન્સ્ટા પ્રોફાઇલમાં તે એક્ટર હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. હાલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસને એક મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતા આશરે 1 વાગ્યાની આસપાસ એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો દેખાઈ રહ્યો છે, જે 2-2:30 વાગ્યાના અરસામાં બહાર નીકળતો પણ દેખાય છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રેમી પંખીડાઓ પર જ હુમલો કરવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર આરોપીઓને શોર્ટલિસ્ટ કર્યા, જેમાં ભૂતકાળમાં 2 વર્ષ અગાઉ પણ લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી જામીન પર છૂટીને બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પણ લગ્ન નહોતા થઈ રહ્યા, જેના કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેની પર હુમલો કરી દેતો. એટલે હાલ તો પોલીસે આ શખ્સને ઝડપી પાડવા તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.